રૂપિયાનું એડપ્ટર લીધું. ઓ માય ગોડ. 52 રૂપિયાનું લીટર છે પેટ્રોલ. એટલે પેટ્રોલ છે ને, ડીઝલ નથી ને. ફર્સ્ટ ડે બાલીમાં જમવાનું આ ટાઈપનું છે, આવી ગયો છે. તો ફાઇનલી 2.5 અવરની જર્ની કમ્પ્લીટ કરીને આપણે પહોંચી ગયા છીએ સિંગાપોરથી બાલી, ઇન્ડોનેશિયા. તો આ જો બાલીનો મેપ છે અને આ છે બાલીનું ડેનપસાર એરપોર્ટ. એનો ફર્સ્ટ લુક જોઈ લો. તો હવે આપણે સૌથી પહેલાં તો ઇમિગ્રેશન ક્લિયર કરવા જશું અને પછી આપણે હોટલ સાઈડ જશું. તો હવે આપણે ઇમિગ્રેશન ક્લિયર કરી લીધું છે અને એરપોર્ટની બહાર બી નીકળી ગયા છીએ. અને અહીંયાથી હવે સૌથી પહેલાં તો આપણે જશું ગ્રેબ. હવે જેવી રીતે આપણે ઓલા ઉબેર ઇન્ડિયામાં છે ને એવી રીતે અહીંયા બાલીની અંદર ગ્રેબ કરીને એપ્લિકેશન છે. તો આપણે એમાંથી ટેક્સી બુક કરીશું. પણ આ જો વિધિ, આ ઓલા બધા રેડ કાર્પેટ ઉપર આપણે હાઈલા જતા હોય ને આ લોકો આપણા વેઇટિંગ કરતા હોય ને એવી ફિલિંગ આવે ને અહીંયા છે ને. ના ના ચાલુ જોઈએ. આ ગ્રેબ નું લોન છે. બધા અહીંયાથી તમે આવશો ને, અહીંયાથી આપણે જે ઓલા રેડ કાર્પેટ જોયું ને, રેડ કાર્પેટ સીધા આવતું રહેવાનું, ક્યાંય વરવાનું નહીં. હા એ લોકો, અરે આ ગ્રેબ વાળા પોતે છે ને, ગ્રેબ ની મને દેખાડી નહીં કે હે ને 150. મેં કીધું કે આમાં 144 માં તો મેં બુક કરી છે. એટલે આ જોલવાળા ગ્રેબ અને ગોજેક નું બંનેનું લોન્ચનું કાઉન્ટર બાજુમાં જ છે. એટલે એપમાંથી જ બુક કરવાનું. તો એરપોર્ટ ની બહાર નીકળી ગયા હવે ફાઇનલી. દેખાશે નહીં. કેટલા વાગ્યા? 2:30 વાગ્યા. 2:30 વાગ્યા છે રાતના, બપોરના. હું તો આ છે રમાડા સનસેટ કુટા આપણી હોટલ. અને ઋષિ અહીંયા આપણે ચેક ઇન કરાવે છે. બાકી આમ ફર્સ્ટ લુક તો સારો લાગે છે. હા વિધિ? હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વી હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું એક ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગમાં. તો આજે છે અમારો બાલીમાં ફર્સ્ટ ડે. તો પછી આજે શું પ્લાન છે ધવલ? આજના પ્લાનિંગમાં એવું છે, અત્યારે તો ઓલરેડી કેટલા 2:30 થઈ ગયા છે બપોરના. તો હવે આપણે પહેલા તો જમવા જશે, કેમ કે સવારે બ્રેકફાસ્ટ નથી કર્યો. મેં નથી કર્યો, આને તો ખાઈ લીધા થેપલા ખાઈ લીધું. અને બાકી જો તમે બેકગ્રાઉન્ડમાં આપણે પાછળ દેખાઈ દઈશું કે સવારમાં મેં શું એક્ટિવિટી કરી, એટલે એ બધી વસ્તુ બાલીમાં આવતા આવે ફર્સ્ટ ડે તમારે શું કરવું પડે ને એ આપણે હવે આમાં હું વિડીયોમાં મૂકી દઉં છું. બાકી તો હવે આજના ડે ના પ્લાનિંગમાં એવું છે કે આપણે આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એવું અહીંનું એક ફેમસ ટેમ્પલ છે, તાનાલોટ ટેમ્પલ કરીને છે. તો આપણે ત્યાં જશું અને ત્યાંથી પછી વર્લ્ડની એક સૌથી બેસ્ટ પાર્ટી પ્લેસ છે જે અહીંયા બાલીની અંદર જ છે, એ જગ્યાએ આપણે જવાના છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો તો આપણે પહેલા બે પ્લેસ જ છે એટલે તો ફાઇનલી માં કવર થશે. તો આજે પહેલા રેસ્ટોરન્ટ જઈએ અને રિવ્યુ આપીએ કે બાલીમાં ઇન્ડિયન ફૂડ કેવું મળે છે. ઓકે ચલો.
અને હું ને ઋષિ જો અત્યારે બાઇક રેન્ટ અને મની એક્સચેન્જ ને બધું કરાવવા નીકળી ગયા છે. બાકી જો અત્યારે લોબી કેવી દેખાય છે યાર, આપણે હોટલની દેખાડી દઈ. આ ટાઈપની લોબી છે. અહીંયા ભાઈ વોટરફોલ ને એવું રાતે નહોતું ચાલુ. હા, આવું ભાઈ ચાલુ હતું. પેલી સાઈડ રેસ્ટોરન્ટ લાગે છે. તડકાની વાત કરી ઋષિ, તડકો તો લાગશે. હા, ટોપ video upload in the YouTube. yeah, I'll make a video and upload in YouTube. તો આપણે કેટલામાં 4 લાખ રૂપિયામાં 4 લાખ રૂપિયામાં 2 દિવસ માટે બાઇક હાયર કર્યા. જે આ બાઈની ત્યાંથી કાર્ડમાંથી, મારા ક્રેડિટ કાર્ડમાંથી કરી નાખી ને. બાઇક રેન્ટ કરતા પહેલા એકવાર વિડીયો બનાવી લેવો સારો, એ પછી વારી પાછળથી ઓછા થાય. તો બાઇક રેન્ટ કરીને હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. મની એક્સચેન્જર છે, ઓથોરાઇઝ મની એક્સચેન્જર BMC કરીને. તો ત્યાં આપણે ડોલરને કન્વર્ટ કરાવીશું IDR-માં. અમે પાછળની બાજુ જઈ ને તો 10,000 વાળું હતું, 10,000નું 1 લીટર ને અહીંયા બહાર 500નું 1 લીટર. એટલે આમાં હવે આપણી જેમ ઓલા સ્પીડ પેટ્રોલ ને એવી રીતનું હશે આમાં. એટલે અત્યારે તો 52 રૂપિયાનું લીટર, 52 રૂપિયાનું લીટર છે પેટ્રોલ. પેટ્રોલ છે ને, ડીઝલ નથી ને? પેટ્રોલ નથી, પેટ્રોલ મેક્સ કંઈક અલગ કહેવાય. કેવાય તે એવું પૂછ્યું એને? શું કીધું? પેટ્રોલ મેક્સ ભરાય પેટ્રોલ અને એવું કીધું, પેટ્રોલ એવું. આમાં જે હતું એ નાખી દીધું. હાલ તો ખરા. હવે જે હતું એ નાખી તો દીધું, હવે જોઈ લઈએ આમાં. હાલો અહીંયા નાઈ દઈએ. સો આ બાલીના જે ફર્સ્ટ ડેમાં આ એક આખી સ્ટ્રીટ એવી છે કે જ્યાં ઇન્ડિયન વેજ રેસ્ટોરન્ટ છે અને મોસ્ટલી બધા રેસ્ટોરન્ટ્સ એન્ડ બાર શોપ જ છે અહીંયા. તો આપણે આજે બપોરના લંચ માટે અહીંયા એક જગ્યાએ નમસ્કાર રેસ્ટોરન્ટ કરીને છે ત્યાં આવેલા છીએ. ત્યાં લોકો લખે છે વિગન, જૈન, સ્વામિનારાયણ ફૂડ બધું અવેલેબલ છે એમ. જોઈએ એમ્બિયન્સ કેવું છે. તો આવું એમ્બિયન્સ છે કંઈક. નમસ્કાર થાળી. જમવાનું આજે ફર્સ્ટ ડે બાલીમાં જમવાનું આ ટાઈપનું છે, આવી ગયો છે. આ આપણે સ્વામિનારાયણ છે, જૈન નથી, સ્વામિનારાયણ છે. આ છે આપણે મૈસૂર મસાલા અને આ રેગ્યુલર થાળી છે અને આ છે સ્વામિનારાયણ થાળી. અરે વિધિને તો છાસ બી ભાવી ગઈ એની તો. એમ તો આ રેસ્ટોરન્ટથી જમીને બહાર નીકળીએ એટલે થોડાક જ મીટરમાં આ ટેલિકોમસેલનું સિમ કાર્ડ અહીંયાથી મળી જશે. તો હવે આપણે સિમ કાર્ડ કલેક્ટ કરવા માટે જઈએ. તો ઓલે એ લોકો છે અંદર. તો અહીંયા સિમ કાર્ડ તો અવેલેબલ નથી ટેલિકોમસેલનું, પણ અહીંયા જે આપણે ચાર્જિંગ એડપ્ટર જે હોય ને એ અવેલેબલ છે. તો એ લઈ લઈ, કેમ કે આપણે જે ઇન્ડિયાથી જે ચાર્જર ને જે હોય ને તે આપણે અહીંના ઇન્ડોનેશિયામાં પ્લગમાં ના ચડે. આવું એડેપ્ટર લીધું ને. લેટ્સ ડુ વન પ્રાઇમ. વન એડેપ્ટરના કેટલા કીધા? લાખ રૂપિયાનું એડપ્ટર લીધું. ઓ માય ગોડ. પર લાખ Yeah. In Indian, it's like 1 lakh. ત્યાં જેટલો જ 1 lakh. 100. 1 lakh. That means નહીં, આ તો લાખ રૂપિયા. પણ એનું 1 લાખમાં જ 4 આવ્યા ને. 4. હા, 1 લાખમાં 4 એડપ્ટર. તો હવે આગલો પ્લાન શું છે? સિમ લેવાનું પતું જ નથી કોઈ વાત. સવારના ઉઠ્યા ને ત્યારના ધવલ ને ઋષિભાઈ બે સિમ ગોતવા નીકળ્યા છે, પણ હજી સિમ નું સેટિંગ નથી થયું. તો હવે આપણે બીજા નામનું આડાવડો જોલ કરેલું નહીં.
ના ના એમ જ હાલે. તો આપણે આ ભાઈ પાસેથી 500K માં 4 સિમ કાર્ડ લીધા છે અને 60 GB ઇન્ટરનેટ એ લોકોએ આપેલું છે. promo, yeah. યા પ્રોમો. That's the promo. સો દુકાનનું નામ છે હેરાસેલ. દુકાનનું નામ છે હેરાસેલ અને એનું લોકેશન આપણે પિન એડ્રેસમાં આપણે મૂકી દઈશું. બાકી અધરવાઇઝ અહીંયા છે ને પેલા ચાર્જિંગ એડોપ્ટર ને એવું બી મળે છે. આપણે તો પેલા લઈ લીધા પણ અહીંયા ભાવ એનો બહુ ઓછો છે એટલે વ્યાજબી ભાવ છે આમાં. ટ્રાફિક છે જોવો બાલીમાં. તો એ આપણે એક્ટિવા છે એટલે બાકી 4 વ્હીલમાં તો નીકળી જ ના શકીએ. આ બધા ફિન્સ ક્લબ જવાવાળા જ છે. ખબર નહીં અત્યારે આપણે હવે પેલો તાનાલોટ વાળો પ્લાન કેન્સલ રાખ્યો કેમ કે ઓલરેડી કેટલા વાગ્યા છે 5:15 એકચ્યુઅલી આપણે તાનાલોટેથી રિટર્ન થવાનું હતું. સિમ કાર્ડ લેવામાં વાર લાગી ગઈ ને તો ડાયરેક્ટ આપણે ફિન્સ ક્લબ જ સારી જઈશું. ડીલ મળી ગઈ આમ 500. જો આ રસ્તામાં જતા રાઈસ ફિલ્ડ છે ને દેવો? હા રાઈસ ફિલ્ડ છે. રાઈસ ફિલ્ડ છે. અત્યારે જો રાઈસ ઉગાડું છે. સ્ટેપમાં જ છે. આપણે કેરળ ગયા હતા ને હા ચાય પત્તીની જેમ. અત્યારે મસ્ત વેધર થઈ ગયું છે સાંજના 5-6 વાગે. બપોરે થોડોક તડકો હતો હા. ત્યારે સારું છે વેધર. જોવો બાલી આવ્યું. બાલી આપણે તો ચકડોળ જ કહીએ. ઊભી લઈ જો અહીંયાથી ફિન્સ ક્લબની એન્ટ્રી ચાલુ થઈ જાય છે. આમાં આપણે મને લાગે છે લાઈનમાં ઊભું રહેવાનું રહેશે એવું લાગે છે. જો ફિન્સ ક્લબ ને દિવાલ દિવાલ ફિન્સ ક્લબ ની દિવાલ. બીજું તો હું દેખાડું અહીંયાથી કઈ દેખાતું નથી એટલે. વર્લ્ડ્સ બેસ્ટ બીચ. હવે ગેટ ઉપર આવી ગયા છીએ. તો આ છે ફિન્સ ક્લબનો એન્ટ્રી પોઈન્ટ. અહીંયા જો રેન્ટ કરાવવું હોય તો એ બી કરી શકો છો. વર્લ્ડ્સ બેસ્ટ ફિન્સ. શું બેગમાં ફૂડ આઇટમ્સ ના ચલાવી ને? ફૂડ આઇટમ્સ બધી કલેક્ટ કરી લીધી. હવે આપણે જ્યારે નીકળશે ને ત્યારે પાછું આપશે. ઓલું કાર્ડ મેં સાચવ્યું ને ક્યાંક. તો પછી તમે જ્યારે આવો ત્યારે ફૂડ આઇટમ્સ અને વોટર બોટલ ના લઈ આવજો હા. સાથે ફિન્સ ક્લબ. ઋષિ નીચે જવું છે.
આ લોકોની એક ફેસિલિટી સારી છે કે જે વસ્તુ અંદર ક્લબમાં એલાઉડ ના હોય ને એ લોકો અહીંયા સ્ટોર કરીને રાખે, પછી આપણે જ્યારે અહીંયાથી રિટર્ન થઈએ ને ત્યારે આપણને પાછું આપી દે. હમણાં આપણું બેગ આવશે, બરોબર ને ધવલ? સારી ફેસિલિટી છે ને? હા, ધવલને મજા આવી. જા અમરેલા બી એલાઉડ નથી. ગણપતિ દાદા છે બધાય, મતલબ આખું ઇન્ડોનેશિયામાં મોસ્ટલી છે ને ગણપતિ દાદા તો તમને જોવા જ મળશે. ગમે તે રેસ્ટોરન્ટમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, અહીંયા પાર્કિંગ છે અને પ્લસમાં એડિશનલ બીજું બી પાર્કિંગ છે, પણ એ પેઇડ હોય છે. અહીંયા લગભગ આઈ થિંક ફ્રી ઓફ કોસ્ટ, પણ ફૂલ બહુ ઝડપથી થઈ જાય. તો બસ જો હવે જાય છીએ આપણે પાછા એક્ઝિટ લઈને. હવે અહીંયાથી આપણે જોશી જમવા જશી. કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટ આપણે ગયા હતા ને બપોરે, એ જ રેસ્ટોરન્ટમાં જમવા માટે. લઈ શકાય, લઈ શકાય. ઓકે, તો હવે ઋષિ પાઉંભાજી ટેસ્ટ કરે છે. સજાવટ કરે તું તો આપશે હજી. જો પાઉંભાજી આવી રીતે એને હરખી નથી બનાવી નહીં, પેલા ઋષિ બનાવીને આપે. આ બધું મિસિંગ હતું. પેલા થોડુંક આપણે આ સાઈડ ટેસ્ટ કરી ક્યાં મિક્સ કરી શેકવું હે પાઉં? ઓકે, બપોરની ચીજ પ્રમાણે એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે નથી. ઓકે. એના માલે વિધિની સેવપુરી આવી ગઈ છે, જૈન સ્વામિનારાયણ. અને અહીંયા જો આ ઢોસો આવી ગયો છે, ઋષિની પાઉંભાજી. ઢોસો ગમે ત્યારે લઈ શકાય, બપોરે સાંજે એવું છે. ઢોસો ઢોસો બપોરે સારો હતો, રેકમેન્ડ કરી શકાય એવી જગ્યા છે એમ કે ઢોસા માટે સ્પેશિયલી. ઢોસો પ્લેન ક્રન્ચી ઢોસો આવી ગયો છે બટર એમ ના. ઓકે, તો હવે જો આવી ગયા છીએ જમીને. વચ્ચે એક જગ્યાએ આપણે ક્યાં એમ માર્ટમાં ગયા હતા, ત્યાંથી બ્રેડ ને એવી વસ્તુ લીધી છે જે બેગમાં, બ્રેડ અને મિલ્ક. એટલે કાલે સવારે આપણે ચા બનાવવાના છીએ, કેમ કે ચા એ નથી મળી, બાકી બધી વસ્તુ જમવાનું મળી ગયું. આપણે કાઠિયાવાડીની રેસ્ટોરન્ટ બી છે ચાય ત્યાં હતી ને, પણ કાલે સવારે આઈ થિંક નહીં ભેગું થઈ ગયા છે ચા પીવા જવાનું, એટલે અત્યારે ઘરે જ લઈ લીધું, હોટેલ પર જ લઈ લીધું છે મિલ્ક ને બધું, તો હોટેલ જ ચા બનાવી ચા કરે બનાવશું, બરોબર. બાકી તો આજનો દિવસ કેવો છે? સરસ, મજા આવી ગઈ. એક દાનાલોર ટેમ્પલ આજે ના લેવાનું, કેમ કે પેલું ઈ સીમ ને બધું કરાવવાનું હતું, તો એમાં ટાઈમ વધારે. એટલે ઓલમોસ્ટ તમે એમ સમજો ને કે જ્યારે તમે બાલીમાં આવો ને તો તમારો હાફ ડે તો તમે કન્સિડર જ કરજો કે તમે આ બધી એક્ટિવિટીઝમાં, જેમ કે બાઇક રેન્ટ કરવાનું, સિમ કાર્ડ કઢાવવાનું, પછી મની એક્સચેન્જ કરવાનું, એ બધી વસ્તુમાં જ લગભગ કલાક વહી જાય, કેમ કે પહેલા દિવસે તમને ખબર ના હોય કે શું કેવી રીતે કરાવવાનું છે ને એ બધી વસ્તુ. આજના દિવસમાં તો હવે બસ હવે 11:30 થઈ ગયા છે, તો હવે સુઈ જાય ને કાલે એકચ્યુઅલી વહેલું ઉઠવાનું છે. ચલો તો મળીએ, બાય. ગુડ નાઇટ.